કઈશ તમારો જો આવો નાસ્તો કરવો હોય તો એટલે હું દોડતો જોયું કઈશ એટલે દોડ ચેલેન્જ લઈ લીધો છે ને ઓનથી પૂરો થતો નથી. એટલું સન્નાટો આજુબાજુ કોઈ જોવા મળતું નહીં. નાસ્તો કરવાનો છે ત્યો જઈ ગાઈસ એક નવો ચેલેન્જ છે. બાઇકની લાઈટ બંધ થઈ ગઈ છે એટલે મોબાઈલની લાઈટનો સહારો લીધો. વેલકમ ગાઈઝ એક નવા વ્લોગની અંદર. આજે તો ગાઈઝ આપણે કોઈક અલગ કરવાનું વિચાર આવ્યું છે એટલે આપણે પહોંચી જઈએ સીધા પાણીયાઈ આશ્રમ. જોઈ શકો તમે આપણા પાણીયાઈ આશ્રમ જવાનો રસ્તો છે. ચારે કોઈ જાળીઓ છે. પાણીયાઈ આશ્રમ પર દિવસે તો લોકો ફરવા આવતા હોય છે, વોટરફોલનું ફૂલ એન્જોય કરતા હોય, પણ અમારો પ્લાન એ છે કે આજના સાંજના જો 7 વાગી ગયા છે, એક નવો ચેલેન્જ છે કે ભાઈ પાણીયાઈ આશ્રમની અંદર અગાઉ 4 કલાક એટલે કે 7 થી 11 વાગ્યા સુધી અહીંયા રોકાવાનું છે. હવે જોવાનું એ છે કે અંધારું થઈ ગયા પછી આ જગ્યા કેટલી અલગ લાગે. અહીંયા કોઈ ડરાવની જગ્યા યા કોઈ અલગ કોઈ વસ્તુ જોવા મળે છે કે નહીં મળે. હા, પણ એક બીજી વાત, કેમેરામેન ડર લાગે તો ભાગવાનું નહીં. કેમેરો આપણે છે ને ચાલુ જ રાખવાનો છે, લાઈવ બતાડવા. ગાઈઝ વધારે વાતો નહીં કરવી, હવે આગળ વધીએ. પાણીયાઈ આશ્રમ જે ઉપર જે વોટરફોલ પડે છે, લોકો એન્જોય કરવા આવતા ત્યાં જઈએ, જોઈએ ત્યાંનો માહોલ શું છે, પછી આગળ તમને આપણે બતાવીએ. ચેલેન્જ લેવાનો મતલબ એ હતો કે ઘણા લોકો અમને એમ કહેતા હતા કે ભાઈ રાતના ટાઈમે છે ને પાણીયાઈ આશ્રમના રસ્તા ના નીકળ્યા, જો ભાઈ ઘણી ડરાવની જગ્યાઓ છે, તમને ત્યાં ડર લાગશે. જ્યાં સુધી અંધારું ના પડે પૂરેપૂરું પ્રોપર, ત્યાં સુધી આપણે 4 કલાક અહીંયા સમથિંગ 10-9 વાગ્યા સુધી અહીંયા વિતાવશું. કેમ કે ભાઈ ડરનો માહોલ હોવો જોઈએ. કેમ કે અહીંયા તમે જોઈ શકો છો આ ટાઈપનો રસ્તો છે. ચારે જો આજુબાજુ બધી સાઈડ બાવળી જ છે, અને આપણને ડર લાગે એ ટાઈપનો માહોલ છે. અને સામે તમને દેખાતો છે પાણીયાઈ આશ્રમ જવાનો રસ્તો આ જ છે, અને અહીંયાથી આગળ જશે તે પાણીયાઈ આશ્રમ આવશે. તો ગાઈઝ બ્લોગ પૂરો જોજો, મજા આવી જવાની છે. આપણે જોઈશું આપણા જોડે શું શું થાય છે. તમે ગાઈઝ ગાડી જોઈ શકો છો. આપણે પહેલા એક ગાડી જાય છે. દિવસે આ જગ્યા કેટલી સુંદર લાગે છે એ તો તમે જોઈ રહ્યા છો, પણ રાત્રે કેટલી ભયાનક બની જશે આ જગ્યાથી. હેલો જો પાણીયાઈ આશ્રમમાં આપણે પહોંચી જાય છે. જો તમે પાછળ આપણે જોયું હતું જે પાણીયાઈ જામ લખેલું દેખાતું હશે. આપણે પાણીયાઈ આશ્રમ તો પહોંચી ગયા. હવે આપણે ઉપર વોટરફોલ જે જગ્યાએ પડે છે એ જગ્યા પર જઈશું. વોટરફોલ પડે છે કે નહીં પડતો ગાઈઝ આપણે ફાઇનલી પાણીયાઈ આશ્રમમાંથી આપણે વોટરફોલ પડે છે તો જોઈ શકો સામે. અત્યારે વરસાદ નહીં પડ્યો એના કારણે વોટરફોલ એટલું બધું ખાસ પડતો નહીં, સામાન્ય પડે છે. આ બાજુ તમે જોઈ શકો છો આ રીતના પથરા જો ધીરે ધીરે હેડવું પડે, અને જો ભોય પડે તો સીધા પાણી વોટરફોલ તો સામાન્ય જ પડે છે. હજી એક સમય હતો પહેલા કે આ જગ્યા પર જે વખત વોટરફોલ ચાલતો હતો ફૂલ ધોધની અંદર, કારણ આપણે નાવા પડેલા છે આ એક જગ્યા છે. અત્યારે જો વરસાદ નહીં પડે એના કારણે આખો વોટરફોલ પૂરો પડે તો પાણી તમને જોવા મળતું હોય. આપણે વિતાવાના 4 કલાક કાઢવાના તો ગમે તે કંઈ 4 કલાક કાઢતા રહે. કેમેરામેન આગળ વધશું. આવા જુઓ સિગરેટોનું અહીંયા બી સેવન થાય છે. આવા એડવેન્ચર લોકો આવ્યા હોય ને એટલે સિગરેટો ફૂંકવાના. ગાઈઝ આપણે ધીરે ધીરે આગળ વધીએ કેમ કે આપણે હજુ ઘણું બધું આગળ જવાનું છે, અને 4 કલાક અહીંયા પસાર કરવાના છે. રાતના 11 વાગ્યા સુધી આપણે અહીંયા ટાઈમ વિતાવવાનો છે. અને આપણે પાછળનું તો બધું જોઈ શકો છો. અહીંયા કોઈ દેખાતું નહીં, જાડી જાપા બધું દેખાજો. આટલું ગોળ અંધારું છે. હજુ તો અંધારું થયું જ નહીં શરૂ થવાનું, તો બી આટલી બધી બીક લાગે. જો ભાઈ ટાઈમ પાસ કરવા માટે અમારો ભાઈ કરે છે થોડી મસ્તી પોણી સાથે. ઉપર ચડતા જતા એટલી ગરમી લાગી ને વાત ના પૂછો, એટલે અંદરથી રેલા ઉતરી રહી. આ ભાઈ છે જે અમારાથી 4 કલાક સર્વાઈવ કરવાના રાત્રે 11 નાસ્તો લેવો છે. ભૂખ લાગી હજી 1 કલાકે પૂરો નહીં કરે ભાઈને ભૂખ લાગી છે. ખરેખર નાસ્તો કરો નાસ્તો લઈને ફરી પાછા આવવાનું. બરોબર રેડી નાસ્તો લઈને પાછા આવીને પાછા ફરી 11 તો વાગાડવાના છે ગમે તે. ગાઈસ ભાઈની હાલત હાલથી પતલી થઈ છે. હજી 11 વાગી ત્યાં સુધી રવાન છે એટલે ભાઈની હાલત એકદમ ખરાબ થઈ જવાની. જો તો ગાઈસ ભાઈને અમારે ભૂખ લાગી, દબાઈને ચા નાસ્તો કરાવી દેવા ગમે તે થાય. ચેલેન્જ ના અધૂરો મૂકવાનો નહીં, આ ચેલેન્જ ને પૂરો કરવાનો. પાછું જો અંધારું 4 વાગે થઈ ગયો અને હવે એક ભાઈને બોલાવી દીધો છે આપણે. એ ભાઈ આપણો ફ્રેન્ડ બીજો આવે એને ઉપડવાનું છે કેમ કે અમારે 2 જણાથી પૂરું થયું છે ને, એટલા માટે બીજો ભાઈ બોલાવે છે. ભાઈ આવે છે એટલે આપણે બધા પટ્ટાવાર નીકળીએ અને આજે ચેલેન્જ ને પૂરો કરીએ. અમારો ફ્રેન્ડ આવી ગયો છે જેને અમે બોલાવ્યો છે અમારા ચેલેન્જમાં ભાગ લેવા માટે. આ ચેલેન્જ લઈ લીધો છે ને ઓનથી પૂરો થતો નથી. હું લેવા લેતા અહીંયા આવા ચેલેન્જ. હવે આપણે 3 જણા થઈ ગયા. આપણે એક ફ્રેન્ડ ને બોલાવી આવી ગયો. નાસ્તો બાસ્તો લઈને નીકળીએ બાજુ. આપણે ચેલેન્જ પૂરો કરવાનો છે એટલે ટાઈમ આપણે ત્યાં વિતાવવાનો છે. ટાઈમ વિતાવવા માટે જો આ ઉપાડી લીધા પિક્ચર હોટલમાંથી લાડવા નાસ્તો કરવા માટે, અને આ જો આ પડી ગયો ટમટમ અને એક હારે ટમટમ. ઘણો બધો નાસ્તો કરવાનો છે ત્યાં જઈ ચેલેન્જ પૂરો કરવાનો છે. મને ખબર નહીં પડતી કે આ ચેલેન્જ પૂરો કરવા ખર્ચો કરાવવા. ગાઈસ ફાઇનલી આપણે જો બત્તી તો આપણે બાઇકની બંધ પડી ગઈ, એટલા માટે જો ઘેરથી એક બત્તી મંગાવી ફ્રેન્ડના જોડે, અને એના સહારે આપણે આગળ વધી રહ્યા છીએ. એટલો ચેલેન્જ અમારા માટે આટલો અઘરો પડે અમે બી નતું વિચાર્યું કે આટલો બધો અઘરો પડે. તો ગાઈસ આપણે જો પહોંચી ગયા ફાઇનલી પાણીયારી આશ્રમ ઉપર. જો તમે જોઈ શકો છો કે બધું અંધારું છે, ખાલી દેડકા બોલે ને એનો અવાજ આવે છે. અધમાં પહોંચી જાય છે, પણ હવે ચેલેન્જ પૂરો કરવાની હિંમત પછી થોડી તૂટવા માંડી છે. આપણા હાથી હોય એટલે ચેલેન્જ પૂરો કરાવવા વગર જવા નહીં દેવાના તમને, ભલે તમને બીક લાગે ગમે તે થાય. બ્લોગ બનાવવામાં
થોડો ડર લાગવા માંડ્યો, એટલું સન્નાટો, આજુબાજુ કોઈ જોવા મળતું નહીં, બધી કોઈ અંધારું છે. આ બાજુ પર્વતનું અંધારું, બાજુ ઝાડવાનું અંધારું, ચારેય કોઈ અંધારું છે. એટલો ડર લાગે કે આગળ જઈએ કે ના જઈએ પાણી આશ્રમ સુધી, કેમ કે રસ્તો એવો અકવડવાળો રસ્તો કે. તો ગાઈસ તમારા માટે હવે હા પૂરો કરશું, રિસ્ક લેવું પડશે આપણા ફોલોવર માટે. ગાઈસ ચેલેન્જ પૂરો કરીએ છીએ, પણ હમણાં એક સબસ્ક્રાઇબ કરવો જરૂરી છે. પહેલો ચેલેન્જ આપણી ચેનલ પર, અને આ ચેનલ આપણે પૂરો કરીને જ બતાવશું તમને. ટાઈમ કેટલો છે? 8 વાગવા આવી ગયા છે, 8 તો સમથિંગ વાગી ગયા હશે. તમે ટાઈમ જોઈ શકો, 8:10 થઈ ગઈ છે. એટલે અમારા પાસે હજી 3 કલાક કાઢવાના, 9, 10, 11 3 કલાક હજુ કાઢવાના છે. એટલે ચેલેન્જ આજે પૂરો કરીને જ નીકળશું. પાછળ તો જોઈ શકો બધી સાઈડ અંધારું છે, અને આપણે હવે બેસી જઈએ નાસ્તો કરવા માટે. આ ચેલેન્જ પૂરો કરવાનો છે કે નહીં કરવાનો? થઈ જશે, થઈ જાય બોલો, ફાઇનલ થઈ જાય. ફાઇનલ થઈ જાય. જો ચારે એક ઓર અંધારું છે, આપણી બાઇક ઊભી છે, અને આપણી સેફટી માટે જો આપણે લકડી જોડે રાખીએ છીએ. આવો તો નાસ્તો તો ઘેરે ખાવા નહીં મળ્યો, કદી ખાધો તો ગાઈસ એના માટે જો ચેલેન્જ વિડીયોમાં આવવું પડે. ગાઈસ તમારે જો આવો નાસ્તો કરવો હોય તો ખરેખર ચેલેન્જ વિડીયોમાં આવી જાય. તમારે આવજો ગાઈસ, ખાવાના ટાઈમે નાસ્તો કરો. ખાવાનું તો ઠીક છે, પણ તો બધાની પાર્ટ ચારે કોઈ દેખવા જ નહીં મળતું, કોઈ લાઈટો જ નહીં લાગતી. જો જઈએ એટલે હું દોડતો છું, કહીશ એટલે દોડતો. કેમેરામેન પેલી બાજુ હાજી નહીં સાઈડ જો દેખાય કોઈ દેખાય, એટલે પેલું કોઈ દેખાય હજુ કહીશ. તો ગાઈસ ધબકારા તેજ થાય છે. ચેલેન્જ પૂરો થાય એવું લાગતું નહીં. ગાઈસ ખરેખર મોટી ટીમ હોય તો ચેલેન્જ પૂરો કરવા મજા, બાકી ત્યાં નથી કોઈ પૂરું થયું છે ને. કેમ કે હાલ જેમ પાછળ કોઈક જાતો જોઈ છે, આ રિયાલિટી છે, હું મજાક નહીં કરતો કોઈ પણ વસ્તુ. આટલું હું જાતો કોઈ સાધા કોઈ અવાજ નહીં, કોઈ પણ પ્રકારનો અવાજ બહાર નહીં આવતો. સમય ફટાફટ ગાઈસ ચેલેન્જ આપણે પૂરો કરી, હવે ચેલેન્જ નહીં આપે તો ગાઈસ કોક દેખાઈ ગયા, હવે કંઈક લાગે તો છે. શું દેખાય ગાઈસ? અમારી ચેલેન્જ જો તમને અમારો વ્લોગ પસંદ આવ્યો તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, કેમ કે આ ચેલેન્જ અમારાથી પૂરું થાય એવું છે ને. કેમ કે હાલ અમે પાછળ જતો કોકનું જોયું છે, અને અમને લાગી છે ધબ્બાઈ બી. તો ગાઈસ મારા ભાઈને બીક લાગી છે ને ભાઈ, પછી નાની પલડી ગયો. તો ગાઈસ એટલે આપણે છે ને ભાઈને લાગે છે બીક વધારે. તો વ્લોગ પૂરો થાય આટલે આપણે વ્લોગ ખતમ કરીએ. અને જો સેફટી માટે લખડું તો લઈ લીધું. એક તો આપણે આ ચેલેન્જ શરૂ કર્યું એના અંદર એટલી બધી પ્રોબ્લેમ આવી છે. પહેલી કે આપણે બી પોણીએ રહ્યા, આપણે બાઇકની જે લાઇટ હતી આગળની લાઇટ બંધ થઈ ગઈ છે. એના પછી ભાઈ મોબાઈલમાં ચાર્જિંગ ખતમ થવા છે. એટલે આ ચેલેન્જ આટલો ખતમ કરીએ છીએ. અલી નેક્સ્ટ ચેલેન્જ ફૂલ તૈયારીના હાથે આવશું. એટલે અમારો ચેલેન્જ જો સારો લાગ્યો તો કમેન્ટ કરતા જજો. નેક્સ્ટ હવે કયું ચેલેન્જ લેવે તો તમે કમેન્ટમાં જણાવતા જજો. તો ગાઈસ તમને આવા કેમ્પિંગવાળા અને ચેલેન્જિંગ વિડીયો ગમતા હોય એડવેન્ચરવાળા, તો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો, અને સપોર્ટ કરજો થોડો ઘણો. ભાઈને લાગી જતી બીક, એટલે આ ચેલેન્જ તો પૂરો કરીએ છીએ, પણ બીજો ચેલેન્જ તમે હાલશો ને ફાઇનલી અમે પૂરો કરીને બતાવશું. તો હવે કયો ચેલેન્જ લેવો જોઈએ તમે કમેન્ટમાં કરતા જજો, જણાવતા જજો.